નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, આજે રવિવાર છે અને જે 1 થી 5ની પૂર્ણ જિલ્લા પસંદગી શરૂ થઈ ગયેલી છે અને સાયન્સવાળાનું ઓલમોસ્ટ જે પતવા આવ્યું છે અને આવતીકાલથી સોમવારથી ફરીથી પૂર્ણ જિલ્લા પસંદગી ચાલુ થવાની છે. તો આ વિડીયો દ્વારા એક અપીલ કરવા હું માગું છું કે જે પણ 6 થી 12ના જે ઉમેદવારો રહ્યા એમને એક અપીલ જે છે એ ધ્યાનથી તમે આ વિડીયોને જોજો, સાંભળજો અને જો તમને વિડીયો સારો લાગે તો લાઇક કરીને શેર જરૂરથી કરજો, જેથી તમામ ઉમેદવારોનો જો મેસેજ રહ્યો એ તમામ ઉમેદવારો બીજા જે છે એમના સુધી પહોંચી શકે. તો મિત્રો, એવું જાણવા મળેલું ભાઈ તો 1-2 દિવસ જિલ્લા પસંદગી જે ચાલી એમાં કે અમુક જે ગેરહાજર રહેલા પહેલાં ઉમેદવારો જે હતા એ પણ અત્યારે હાજર રહેવા લાગ્યા છે. 2-4 ઉમેદવારો હાજર રહ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક એમને પહેલાં એવો વિશ્વાસ હતો કે પોતે 9 થી 12માં કે 6 થી 8માં લાગી જવાના છે, એટલા માટે પહેલાં નહોતા આવ્યા. અને પછી કદાચ એમને એવું લાગ્યું હોય કે હજુ સરકાર ભરતીમાં વાર કરશે તો આપણે આની અંદર લઈ લઈએ તો સારું રહેશે, પણ એવું છે નહીં મિત્રો. તો હું તમને એવું જાણવા માગું છું કે જો હવે 9 થી 12ની પ્રોસેસ જે રહી એ ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. શાળા પસંદગી ચાલુ થઈ ગઈ છે. 9 તારીખ સુધી શાળા પસંદગી ચાલવાની છે અને મળતી માહિતી મુજબ કે ટૂંક જ સમયની અંદર એમને સ્કૂલ એલોકેશન પણ થઈ જશે, એટલે કે 15 તારીખ સુધીમાં એ પતી જશે. પછી 9-10નું ચાલુ થશે, તો 11-12 પછી 9-10નું ચાલુ થશે. તો એની અંદર પણ સ્કૂલનું જે રહ્યું એ ઓલમોસ્ટ વધુમાં વધુ મેક્સિમમ જૂન મહિના સુધીમાં પૂરું થઈ જવાનું છે. તો મારી એક વિનંતી છે કે જે પણ 9 થી 12ના જે મિત્રો રહ્યા એ તમે હવે કોઈ પણ પ્રાઇમરીની જિલ્લા પસંદગી જે ચાલુ છે એની અંદર તમે રિપીટ ના થશો તો ખૂબ જ સારું રહેશે. કેમ કે તમે કદાચ એવું વિચારશો કે અમે અત્યારના તબક્કે લઈ લઈએ, પણ એ કદાચ સીટ જો તમે એ સીટ બગડશે, એ જગ્યા જશે તો એ સીધી વેઇટિંગમાં જતી રહેશે, એ પાછી અત્યારના ત્યાં પાછા રાઉન્ડમાં આવતી નથી. તો ટેટ 1ના જે તમામ ઉમેદવારો રહ્યા એ ઉમેદવારો વતી હું બધાને કહેવા માગું છું, તો પ્લીઝ તમે 9 થી 12માં સારું મેરિટ ધરાવો છો, એમાં તમને ખબર છે તમને મળી જ જવાનું છે, તો તમે એટલીસ્ટ એની અંદર જજો. અને પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે ને હવે વાર લાગવાની નથી. અને હું ગેરંટી સાથે કહી શકું છું કે પ્રાથમિકના ઓર્ડર જે રહ્યા એ જે 9 થી 12ના ઓર્ડર રહ્યા એના પછી જ થવાના છે. તો હાલના તબક્કે એ બધી પ્રોસેસ 28 જૂન સુધીમાં 9 થી 12ની પૂરી થઈ જશે અને પછી જે છે એ 6 થી 8 અને 1 થી 5ના જે ઓર્ડરો જે રહે એ પછી આપવાનું ચાલુ થશે. 6 થી 8ના પણ જે મિત્રો રહે એમને થોડી કન્ફ્યુઝન હોય અને બંને જગ્યાએ જો સારું મેરિટ બનતું હોય તમારું અને તમને એવું જોઈએ કે મારે 6 થી 8માં જ જવું છે, તો તમે પ્લીઝ 6 થી 8માં જજો. 1 થી 5માં ના આવતા, એ પાછળ પ્રોસેસ આવવાની જ છે, બરાબર છે. અને તમને એવું લાગતું હોય કે મારે 1 થી 5માં જ જવું છે તો પછી 6 થી 8માં ના જતા, તો બંને બાજુ જે છે એ આપણી જે સીટ જે છે એ બચી જાય. તો એના માટે જ મેં અહીંયા આવીને એક વિડીયો કર્યો છે તમને. એટલે કે ઘણા લોકો જો કહેવાથી કંઈ ફરક પડતો નથી, અમુક લોકો જે છે એ કરવાના જ છે, પણ એક ઉમેદવારો વતી મને એવી કહેવાની ઈચ્છા થઈ કે મારે અપીલ કરવી જોઈએ તમને, તો એટલા માટે મેં તમને જણાવું છું. અને આવતીકાલથી સોમવારથી જે પાછી પુનઃ જિલ્લા પસંદગીનો 3જો દિવસ જે છે અને જે ચાલુ થશે તો એની તમામ રેગ્યુલર અપડેટ જે રહી એ આપણી ચેનલ ઉપર આપણે મૂકતા રહીશું. તો હજુ સુધી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. અને આજે તમે જોઈ શકો છો કે અમે રવિવારનો સમય હતો અને ઘરે ફ્રી હતા તો ખેતરમાં આવી ગયા છે અને એક જાંબુનું ઝાડ છે, તો ઘણા બધા કાચા જાંબુ આવે છે, જોઈ શકો છો તમે. હજુ જાંબુ અમુક પાક્યા છે, પાક્યા નથી તો થોડા ખાવા માટે આવ્યા હતા, પણ રહી ગયું થોડું, બરાબર છે. તો વિડીયો સારો લાગે તો શેર જરૂરથી કરજો, લાઇક જરૂરથી કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારો કોઈ પણ પ્રશ્ન હોય, તમને વિડીયો કેવો લાગે હોય ત્યાં. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.